એટલે મુખ પ્રક્ષાલનમ જલા સમર્પયામિ। હવે બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરો કે તોય મેં ભાવ તો કર્યો છે બહુ સારો જમવાનો, પણ મગજથી, આંખથી, બુદ્ધિથી કઈ ભૂલ પડી ગઈ હોય અથવા રસોઈ કઈ કદાચ મારાથી મોળી બની ગઈ હોય તો ભગવાન મને માફ કરજો। ક્રોધ વર્તનાર્થે નમસ્કારાન સમર્પયામિ। એક સોપારી ભગવાનના સ્વરૂપ પાસે મૂકી જાઓ। મુખવાસાર્થે ફલતાંબુલામ સમર્પયામિ। ફલમ મહાદિવ્યમ નાગવલ્લી દલેર્યુતા ચરણ સંયુક્તામ તાંબૂલામ પ્રતિગૃહ્યતામ। હવે ભગવાનના સ્વરૂપ ઉપર ચોખાના દાણા પધરાવાના છે। એ દક્ષિણા જ્યારે તમે ઊભા થાવ ત્યારે અહીંયા ભગવાન પાસે મૂકી દેવાનું, ફરજિયાત નથી। જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા। ભગવાનને કહી હવે દક્ષિણા દાદા સમજી લેવું એમ કરીને ચોખાના દાણા ભગવાન ઉપર પધરાવી દો। હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો હવે તમારી પાસે એકાદી થાળી ખાલી હશે, એની અંદર તમને ઓલો દીવો કોડિયું આપ્યું છે, એ કોડિયું વચ્ચે મૂકી દો અને આજુબાજુની અંદર 5-15 ફૂલ મૂકી દો। આજુબાજુમાં સરસ મજાના દેખાય એવી રીતે ફૂલ મૂકી દો અને આવડા પંખાને બંધ કરાવી દઈએ। હા, ગુજરાતીમાં એમ જ બોલ્યો સોહમભાઈ કે આ આપણે પંખાને બંધ કરાવી દઈએ તો આ લોકો આરતી ઉતારી શકે। બેગ તો આવડા પંખા અવાજ કરે છે ને એટલે જોર જોરથી બોલવું પડે, ગળું ફાટી જાય। હવે કોડિયાની અંદર 5-15 ટીપા ઘી પધરાવી દેજો, એટલે કદાચ માની લ્યો મારું લાંબુ હાલે તો તમારું ઓલવાઈ ન જાય। જીવ છૂટે ત્યાં સુધી આપણે વાપરી ન શકીએ ને વાહે સંતાન બગાડી નાખે। હા, બાકી આપણે જે કરેલા કર્મો છે એ પ્રમાણે તો વાહે ઉડાડવા વાળી જ થવાની છે। એ તો હું મારા છોકરાને ખાલી શિખામણ આપું છું કે જેટલા ફૂલ આવ્યા હોય, હાર હોય, તુલસીના પાન હોય એ બધા વાપરી નાખજો એમ, નહીતર વાહે તો સંતતિ ઉડાડી દેવા વાળી જ થવાની છે। ચાલો બાપા દીવા પ્રગટાવજો। ચાલો ભાઈ બધાએ હળવા હાથે માતાજીની અને ગણપતિ દાદાની આરતી ઉતારવાની છે। હવે અમારે ગાવામાં કે વગાડવામાં કદાચ તાલ જે છે એ જપ તાલમાંથી દ્વિતાલ ને દ્વિતાલમાંથી ત્રિતાલ ને ત્રિતાલમાંથી કેરવો થઈ જાય ને તો તમારે જે છે એ હાથને કઈ ગામ 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 ફેરવવા નથી માંડવાનો, શાંતિથી આરતી ઉતારવાની। ગાડીમાં ગીત વાગતું હોય એવી રીતે ગાડી ન હલાવાય, ભટકાઈ જાય। આનંદ આનંદની જગ્યાએ છે, સ્પીડ ધીમી રાખવાની, બરાબર। હળવા હળવા હાથે આરતી ઉતારજો। હે ગજાનન ગણપતિ દેવા, હે ગજાનન ગણપતિ દેવા, આરતી આજ ઉતારું રે, હે ગજાનન ગણપતિ દેવા, ગજાનન ગણપતિ દેવા। ચડાવું હાર ચડાવું ઓર ધરાવું મીઠા મેવા રે,
ચડાવો હાર ચડાવો ઓર ધરાવો મીઠા મેવા રે અબીલ ગુલાલ ને સિંદૂર ચડાવું અબીલ ગુલાલ ને સિંદૂર ચડાવો કરું તમારી પૂજા રે હે ગજાનન ગણપતિ દેવા ગજાનન ગણપતિ દેવા પણ ભોગ ધરાવ્યા તમને ઓર ધરાવ્યા સુકા લેવા રે છપ્પન ભોગ ધરાવ્યા તમને જીઓજી ઓર ધરાવો ફીકા મેવા રે ગોળ ઘીના લાડુ રે બનાવ્યા ગોળ ઘીના લાડુ રે બનાવ્યા શ્યામોને મારા બાપ રે હે ગજાનન ગણપતિ દેવા હે ગજાનન ગણપતિ દેવા મંગળ મૂર્તિ મંગળ કરજો વિઘ્નહરો ને બધાના રે મંગલ મૂર્તિ મંગલ કરજો વિઘ્નહારો ને બધાના રે પ્રેમ ધરીને મારે મંદિરે પધારો ઘેરમાં ધરીને મારે આંગણીએ પધારો કરું તમારી સેવા રે હે ગજાનન ગણપતિ દેવા હે ગજાનન ગણપતિ દેવા ખંબા ખંબા હો મારા કુળના કુળદેવી માતા પ્રેમે ઉતારું તારી આરતી શક્તિ સ્વરૂપે જગમાં કુળદેવી માતા પ્રેમે ઉતારો તારી આરતી ખમ્મા ખમ્મા હો મારા કુળના કુળદેવી માતા પ્રેમે ખમ્મા હો મારા કુળના કુળદેવી માતા યા દિલની માડી તમારો મહિમા અપરંપાર છે તારો પાલો પકડે નો ફળમાં બેડો પાર છે તારા ચરણોનો જોદાર ચામુંડા મારી પ્રેમે ઉતારો તારી આરતી ખમ્મા ખમ્મા હો મારા કુળના કુળદેવી માતા ખમ્મા ખમ્મા હો મારા કુળના કુળદેવી માતા ધનને માધન તને આપો આપો સુખ ભંડારજી વંશતણીમાં ભેલ વધારો પુત્રને પરિવારજી સૌના મંદડાની પૂરો આસ માં આશા પૂરે પ્રેમે ઉતારો તારી આરતી ખમ્મા ખમ્મા હો મારા કુળના કુળદેવી માતા ખમ્મા ખમ્મા હો મારા કુળના કુળદેવી માતા જગનની તું જગદંબા તું જગનો આધાર છે તું નવચંડી તું નવ દુર્ગા તું નવનો અવતાર છે ગબ્બર ના ગોગે તારો વાસ અંબાજી મારી પ્રેમે ઉતારો તારી આરતી ખમ્મા ખમ્મા
ખમ્મા હો મારા કુળના કુળદેવી માતા ખમ્મા ખમ્મા હો મારા કુળના કુળદેવી માતા આડી તમારા ગુણ લાગાતા આનંદ મંગળ થાય જી ભાવે તમારી ભક્તિ કરતા આશા પૂરી થાય જી ભક્તોને પૂરો છે વિશ્વાસ માતંગી મારે પ્રેમે ઉતારો તારી આરતી ખમ્મા ખમ્મા હો મારા કુળના કુળદેવી માતા ખમ્મા ખમ્મા હો મારા કુળના કુળદેવી માતા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની દૈદમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવનિધિ દે વંશમાં વૃદ્ધિ દે વાકવાણી હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દેવ શંભુરાને મારા દુઃખને દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જામી આવા સજ્જન રીત દે હે કુટુંબ से प्रीत दे हे जंग માં જીત દે માં ભવાની સર્વ મંગલે મા ભવાની જંગ મારિત દે મા ભવાની સર્વ મંગલ માંગલ્યે શિવ સર્વાર્થ સાર્ધિકે શરણ્યે ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે દુર્ગા કાત્યાયની ચંડી महिषासुरमर्दिनी દીપમાલા પ્રયક્ષામે સુપિતા વરદા ભવાની મારે સુપિતા વરદા ભવાની મારે સુપિતા વરદાની બોલ શ્રી અંબે માદની જય ચામુંડા માદની જય આશાપુરી માદની જય મોગલ માદની જય વિંધ્યાચલ નિવાસની માદની જય બેલ બેલ બહુચાર માદની જય હવે આરતી ઉપરથી પુષ્પ તપાવી પહેલા ભગવાન ઉપર મૂકી જાઓ આરતી ઉપરથી પુષ્પ તપાવી પહેલા ભગવાન ઉપર મૂકી જાઓ પછી બહેનો આરતીની થાળી પકડી રાખે ભાઈઓએ બે હાથે આરતી લઈ લેવાની છે ભાઈઓએ બે હાથે હાથ તપાવી પહેલા આંખ ઉપર પછી માથા ઉપર પછી હૃદયે આવી રીતે આરતી લેવાની હવે ભાઈઓ સેવા કરો થાળી પકડી રાખો બેનો કોફી મારો આરતી લઈ લ્યો ભાઈઓ પકડી રાખે હવે બેનો આરતી લઈ લે હવે પડીઓ જે છે ને દીવાનો એ હવન કુંડની પાસે આગળ મૂકી જાવ જ્યાં હતો ત્યાં મૂકી દો દીવો મૂકી દો પહેલા દીવો મૂકી દો હવે થાળીમાંથી ફૂલ જે છે એ ફૂલ બધા પાળી ઉપર હવનની ઉપરની પાળી ઉપર મૂકી દો સરસ મજાના લાગે એવી રીતે ગોઠવી નાખો આરતી દાજતા નહીં હો દીવેથી દાજતા નહીં મેં કહી દીધું પછી દાજવું હોય તમારી છૂટ આરતીની થાળીમાં ભાઈને આપો ને એ મૂકી દેશે પણ બધી મહેનત આપણે જ કરવી એવું જરૂરી ગરવું મૂકી દેવાય રોટલી જાતે લઈ લે ચાલો હવે બધાએ 5 પુષ્પો રાખવાના 2 પીળા 2 લાલ અને 1 સફેદ 2 પીળા 2 લાલ અને 1 સફેદ હારે તુલસીનું પાન રાખવાનું હારે તુલસીનું પાન રાખવાનું ચરણ કમલ યુગમ પંકજેર પૂજયિતવા કનક કુસુમ માલા કંઠ દેશિર્વયિતવા શિરસि विनिहितोऽयं
ચંદ્રપુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવહર્ષંતનોતુ. બધા બોલો વિદ્યા. વિદ્યા હે ભગવાન, અમને એવી વિદ્યા આપો કે કોઈને અમે બે વાત કરતા હોઈએ તો એને એમાં એનો સ્વાર્થ સમજાય. સમજાય છે ને? ભગવાન એવી બુદ્ધિ આપે કે કોઈની હારે આપણે વ્યવહાર કરવા જઈએ ને તો એને એનો સ્વાર્થ સમજાવવો જોઈએ, આપણો સ્વાર્થ નહીં. આપણે તો સ્વાર્થથી જ ગયા હોય એ તો ખબર જ છે. અમારે આ 3 મહિના પહેલા બધી આ ચર્ચાઓ થઈ ને ત્યારે અમે કહેતા હતા આમાંથી કદાચ કોઈ હોય ન હોય, બહેનો તો હતા જ નહીં એટલે એને ખબર જ ન હોય. પણ તમે બધા વિચાર કરો, તમે આટલા વર્ષની અંદર આમાંથી કેટલા એવા જણ છે કે જેણે મને આ વિધિ વિધાન કરતા પહેલી વાર જોયો હશે? બધાએ પહેલી જ વાર જોયો. નથી હું તમારા છોકરાના લગ્નમાં આવ્યો, નથી તમારા ત્યાં રાંદેલ તેડવા આવ્યો, નથી તમારા ઘરના ખાતમુહૂર્ત કરવા આવ્યો, નથી તમારા ઘરના વાસ્તુ કરવા આવ્યો, કે નથી તમારા ઘરે કોઈ પણ પ્રકારની નાની મોટી કોઈ પણ પ્રકારની પૂજા હોય તો હું પૂજા કરાવવા આવ્યો. કોઈ દી નથી આવ્યો. એનો મતલબ એમ થયો કે મારું લેણું તમારી કોઈની પાસે નથી. મારું લેણું તમારા વયા ગયેલા બાપ દાદા ઉપર હતું. એટલે એના કારણ થઈને હું અહીંયા આવ્યો. હવે આની તમને અત્યાર સુધી ખબર જ નથી. એની એવી ઈચ્છા હશે કે આ કુળ કુટુંબની અંદર આ પુરુષ સૂક્તના, આ રુદ્ર સૂક્તના, આ સર્પ સૂક્તના, આ પ્રેત સૂક્તના, આ બ્રહ્મ સૂક્તના, આ તત્પુરુષ સૂક્તના, આ યમ સૂક્તના, આ ભૂતના મંત્રો, આ ભગવાનના 12 અક્ષરના મંત્રો અને આ ચંડી પાઠના અને આખી રુદ્રીના મંત્રો તમને સંભળાય. એટલે આ બધાએ ગમે એવી મહેનત કરીને તમને બધાને ભેગા કરીને મારી પાસે મોકલ્યા. એટલે ભગવાને એવી પ્રાર્થના કરો કે ભગવાન મને એવી વિદ્યા આપો કે સામેવાળાને હું જે વાત કરું ને એમાં એને એનો સ્વાર્થ સમજાય, મારો નહીં. કારણ કે મારો સ્વાર્થ કેવી રીતે જોડાયેલો છે એ તો એ લોકોને કોઈને ખબર જ નથી. વિદ્યા પછી આપો બુદ્ધિ. બોલો બુદ્ધિ. ભગવાને બુદ્ધિ કેવી આપવાની કીધી? તો કે નાસ્તિ બુદ્ધિર યુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિર અશાંતસ્ય કુતઃ સુખમ. એવા અશાંત માણસને ક્યાંથી સુખ હોય કે જે બીજાની લાગણીને સમજી શકતો નથી, અને જે બીજાની લાગણીને સમજી શકતો નથી એને બુદ્ધિ વગરનો કીધો. એટલે ભગવાન મને એવી બુદ્ધિ આપો કે સામેવાળાની લાગણી મને સમજાઈ જાય. વિદ્યા, બુદ્ધિ, પછી બોલો ધન. બધા બોલો ધન. આયુ, પ્રજા, ધનમ, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખાનિચ પ્રયચ્છન્તુ તથા રાજ્યમ પિતરઃ શ્રાદ્ધ તર્પિતા. હવે ધન ભગવાનને કઈ એવું મને આપો કે એ રાષ્ટ્ર માટે, એ દેશ માટે, એ ગામ માટે, એ ધર્મ માટે, એ સંન્યાસીઓ માટે, એ સાધુઓ માટે અને એ લોક લાગણીઓ માટે વાપરી શકાય. જો આવી રીતે વાપરી શકાય ને તો તમારા છોકરા પાસે તે ધન આવ્યા કરશે. ધર્મ કીએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. તમે એમ વિચાર કરો કે માની લો કે લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયાનું જેના નામે દાન લખાયેલું હોય, એની તખ્તી મૂકેલી હોય, તો એ ઘરે હું કઈ ભીખ માંગતો હશે? કહેવાની વાત એમ છે કે દાન દેવાથી પૈસા વધે છે. 80 જી હેઠે પૈસા મળતા હોય ને એ જ દાન દઈ શકે. એટલે ભગવાનને કૃપા એવી પ્રાર્થના કરવાની કે મને ટેક્સેબલ ઇન્કમ આપો, ભરવી ન પડે, દાનમાં દઈ દેવાની. સરકારને જરૂર નથી. મંદિરોને મોટા બનાવો, એના નિભાવ ખર્ચને આપો.
ગૌશાળામાં આપો, બ્રાહ્મણોની મદદ કરો, યજ્ઞો કરો, સનાતન ધર્મને ટકાવો. એવી ટેક્સેબલ ઇન્કમ આપો કે મારે 80 જી હેઠળ લખાવવી પડે. એવું ધન, વિદ્યા, બુદ્ધિ, ધન. પછી બોલો ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે સ્ત્રીનું સુખ, સોનાનું સુખ. પછી અત્યારના સમયે આવા કાળા તડકાની અંદર બપોરે એસીમાં હોવાનું, આ સુખ. પછી ફ્રીજના ઠંડા પાણી. પછી ડ્રિંક્સમાં નોન આલ્કોહોલિક કોલ્ડ ડ્રિંકો. હા, કોઈ લતા મંગેશકર નથી થઈ જવાનું. એના માટે આપણે અલગ ઓડિટોરિયમ રાખ્યું, ત્યાં એને ગાવા લઈ જશું. આખી રાત પ્રોગ્રામ કરાવવાનો છે એની પાસે. એટલે કોલ્ડ ડ્રિંક સરસ મજાનું, જ્યુસ ઠંડુ, આવું બધું ભગવાન મળી જાય એવું ઐશ્વર્ય. પછી બોલો પુત્ર, પૌત્રાદિ. પુત્ર એટલે દીકરો. પુ નામના નરકની અંદર 21 પ્રકારના નરક છે. આ મળ માસ ચાલી રહ્યો છે, પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આ 1 મહિનાની અંદર સૂર્યનારાયણનું વ્રત કર્યું હોય ને અને યમરાજાનું વ્રત કર્યું હોય તો 6 મહિના વ્રત કર્યાનું ફળ 1 મહિનામાં મળે. અને એમાંય તમે બધાએ તો પિતૃ યજ્ઞ કર્યો છે. અમારે તમને એવું થાય કે આ બધા બ્રાહ્મણો બોલી બોલીને આપણને મૂંઝવી નાખે, સારું 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 કર્યું એમ કરીને આપણને મોટો ભાઈ બનાવે. એવી વાત નથી ભાઈ, તમને ખબર જ નથી પડતી. એક નાનકડી વાત કરાવી દઉં, સમજાવી દઉં, તમે બુદ્ધિથી સમજવાની વાત વિચારજો કે કોઈ પણ આડાવારે બીલીનું પાન ભગવાન મહાદેવજી ઉપર ચડાવવાનું ફળ કેટલું તો હોય તો ખરું જ ને. ઈ ગમે ઈ હોમ મારે ચડાવવાનું ફળ કેટલું તો કે ઈથી થોડુંક વધારે. ઈ કોઈ પણ મહિનાની શિવરાત્રિને દિવસે ચડાવવાનું ફળ કેટલું તો કે ઈથી થોડું વધારે. હવે ઈવડું ઈ મહાશિવરાત્રિને દિવસે ચડાવવાનું ફળ કેટલું તો કે ઈ તો ઘણું થઈ જાય ને દાદા. હવે ઈ શ્રાવણ મહિનાના સોમવાર હોય અને તેદી પછી વાળી શિવરાત હોય અને એમાં પાછો કોઈ એકાદો બ્રાહ્મણ હરવાર હોય ને દૂધ ને તલ ને પછી પાછા હરવાર રુદ્રીના મંત્રો જ બોલતા જતા હોય અને ચડાવીએ તો એનું ફળ તો કે ઈ તો દાદા વાત જ કરવામાં આવે તો ઈ તો ઘણું મોટું થઈ જાય. પણ માની લો ખરેખર આ ફળ આપણને નજર સામે દેખાતું હોય તો આપણે મંદિરની બહાર નીકળીએ ખરા? આ ભગવાને એટલે બધું છાનું રાખ્યું છે કે ખબર પડી જાય ને તો બધા ઈ રોડે ચડી જાય, એક બાજુ ટ્રાફિક વધી જાય પાછો. એટલે એવું બોલો કે દીકરાઓ આને સમજે. કરવાની તો પછી વાત છે. ભગવાન એવા દીકરાઓ આપે કે આ ધર્મને સમજે, સમજશે તો કરશે. હરિશ્ચંદ્ર જેવા રાજા થશે, રામચંદ્ર ભગવાન જેવા રાજા થશે. રાજા ગાદી ઉપર બેઠો હોય એને જ ન કહેવાય ભાઈ, રાજા મનથી હોય. હવે રાજા એટલે કઈ માથે ચડીને બેસી જવું એને રાજા ન કહેવાય. 50 માણસોની જવાબદારીઓને સમજવી એને રાજા કહેવાય. રાજા એટલે ગામની અંદર ખુલ્લા ધારીએ રખડતો હોય એને કઈ રાજા ન કહેવાય. ઘોડા ઉપર બેસીને ડબડાક ડબડાક બોલાવે એને કઈ રાજા ન કહેવાય. 50 માણસોની જવાબદારીને સમજે કે આને ખવડાવવાની, આને પીવડાવવાની, આના ભરણ પોષણ કરવાની આ બધી જવાબદારી મારી છે એને સમજે એને રાજા કહેવાય. રાજા ભાઈ નથી થવાનું. રાજા એટલે જવાબદારીઓને સમજવાની છે. એવો દીકરો મળે કે મા બાપની જવાબદારી સમજે, બહેનોની જવાબદારી સમજે, ભાણેજની જવાબદારી સમજે, સાધુ સંતો, અભ્યાગતો, ધર્મ, મંદિર, આ સનાતન ધર્મ, પોતાનું કર્તવ્ય કર્મ આ બધું સમજે એને રાજા કહેવાય. એવો દીકરો ભગવાન મને આપે. અને પછી પૌત્ર તો કે એના દીકરા તે એવા થાય કે આ બધી બુદ્ધિ પાછી એને એકલે એક વાળની પાથીએ પાથીએ તેલ ન નાખવું પડે. એવા દીકરા આપો. પછી બોલો સંપદ.
સંપદઃ પુષ્પાંજલિ પુષ્પાંજલિ પ્રદાનેન પ્રદાનેન દેહી મે દેહિ મે વાંછિતમ વાંછિતમ ઈચ્છિતમ ઈચ્છિતમ ફલમ. ફલમ. હવે આ પછી વાહે એવું કહી દીધું કે મારી ઈચ્છા પ્રમાણેનું આ દાદાએ સમજાવ્યું એમાં કઈ બાકી રહી જતું હોય તો મારી બુદ્ધિમાં જે આવેલું છે એ મને મળી જાય. એ ભગવાન એવી મને હું તમને પ્રાર્થના કરું છું કે આ ફૂલ પાંદડી ચડાવતા મને એવું બધું જે વિચારેલું છે એ આપજો. ચડાવો ભગવાન પાસે આગળ આગળ સરસ મજાના ગોઠવણ કરીને મૂકો. પુષ્પાંજલિમ સમર્પયામિ. પછી શ્રીફળને હાથ ડાળવાનો છે. વિશેષ આર્ઘ્ય ફલાંજલા સંપાદયામિ. સ્તુતિ પાઠ. હવે હાથ જોડી બે હાથ જોડી પેલા ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરો. ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી ત્વમેવ કેવલમ કરતાસી. ત્વમેવ કેવલમ ધર્તાસી. ત્વમેવ કેવલમ હરતાસી. એવં સર્વં ખલવિદં બ્રહ્માસી. ત્વં સાક્ષાદાત્માસી નિત્યં. યત્તં વચમે સત્યં વચમે અવત્વં અવવક્તાર અવશ્રુતાર અવદાતાર અવધાતાર અવનુજનમવશિષ્ય અવપશ્ચાતા અવપુરસ્તાत् અવતોત્તરાતા અવદક્ષિણાદાत् અચોર્ધ્વાતા અવધરાદાत् સર્વતો મામ પાહી પાહી સમંતા. ત્વં વાङ्मयस्त्वं चिन्मयः. આનંદમયસ્ત્વં બ્રહ્મમયઃ. ત્વં સચ્ચિદાનંદાદ્વિર્યોऽસि. ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસી. ત્વં જ્ઞાનમયો વિજ્ઞાનમયોऽસि. સર્વં જગદિદં ત્વત્તો જાયતે. સર્વં જગદિદં તદ્વત્તિષ્ઠતિ. સર્વં જગદિદં ત્વયि લયમેષ્યતિ. સર્વં જગદિદં ત્વયि પ્રત્યેતિ. ત્વં ભૂમિરાપો નલો નીલો નભઃ. ત્વં ચત્વારે વાક્પદાની ત્વં ગુણત્રયાતીતઃ. ત્વમવસ્થાત્રયાતીતઃ. દેહત્રયાતીતઃ. ત્વં કાલત્રયાતીતઃ. મૂલાધાર સ્થિતોऽસि નિત્યા. ત્વં શક્તિત્રયાત્મકઃ. ત્વાં યોગિનો ધ્યાયન્તિ નિત્યા. ત્વં બ્રહ્માસ્ત્વં વિષ્ણુસ્ત્વં રુદ્રાસ્ત્વં ઇન્દ્રાસ્ત્વં અગ્નિસ્ત્વં વાયુસ્ત્વં સૂર્યાસ્ત્વં ચંદ્રમાસ્ત્વં બ્રહ્મભૂર્ભુવસ્વરો. આદિન પૂર્વમુચ્ચાર્ય વર્ણાદિસ્તદનંતર અનુસ્વારઃ પરતરઃ અર્ધેન્દુરશિલા. આરેણ રુદ્ધમ એતત્તવ મનુસ્વરૂપા. અકાર પૂર્વરૂપા. અકારો મધ્યમરૂપા. સ્વારશ્ચાન્ત્યરૂપા. બિંદુરૂપરૂપા. નાદઃ સંધાનના. સદ્ગોહિતાધંડિः. સૈષા ગણેશ વિદ્યા. ગણકઋષિઃ નિશ્રુત ગાયત્રી છંદ. ગણપતિર્દેવતા. ઓમ ગણપતયે નમઃ. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि તન્નો દંતે પ્રચોદયાत्. एकदन्तां चतुर्हस्तां पाशमङ्कुशधारिणीम्. વરદમ ચ વરદમ હસ્તે. बिभ्राणां मूषकध्वजा. રક્તમ લંબોદરમ શૂર્પા. કર્ણકમ રક્તવાસસા. रक्तगन्धानुलिप्ताङ्गां रक्तपुष्पे सुपूजितां. ભક્તાનુકંપિનમ નિત્યામ જગત્કારણમચ્યુતા. आविर्भूतं सृष्ट्यादो प्रकृतेः पुरुषात् पराम्. એવાં ધ્યાયતિ યો નિત્યામ સ યોગી યોગિનાં વરઃ. नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये. નમસ્તે અસ્તુ લંબોદરાય. एकदन्तमित्रेदे
આસાન પ્રાયુવો છેડાછેડી બંધ થઈ જાય. રક્ષિતારો દિવે દિવે દેવાનામ ભદ્રા સુમતિર્રજોયદાન દેવાના ઘોરા તિરભિનો નિવર્તદામ દેવાના ગો સખ્યા મુપાસે ધીમા ભયાન દીવાન આયુ પ્રાતિરાંતુ જીવાસે તાન પૂર્વયાનિ વિદા ભૂમહે વયં ભગં મિત્રામદિતિન દક્ષમશ્રીધામ અરજામણામ વરુણગો સોમવસવિના સરસ્વતીના સુભગામયસ્કરતા તન્નો વાદો મયો ભુવાદુભે ખજાનતાન માતા પૃથિવી તદ્વિદા દ્યૌઃ અગ્રાવાણઃ સોમસુતોમાયો ભુવસ્તાદશવીણા શ્રેણુતાન દિષ્ણા ધુવામ તમીશાનાં જગદસ્તસ્તુ ઘસબદિન ધિયાન જીન્વામવસે ભૂમહે વાયમ ભૂખાનો જથા સદમિદુરે સદમિદુરે આધાન પ્રાયુવો રક્ષિતારુ દિવે દિવે સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશરવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટાનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ પ્રગદશવા મારુતઃ વૃષ્ણિમાદરઃ શુભાં યાવાનો વિદધે ખુજગમાયઃ અગ્નિર્જિહ્વામાનવાઃ શૂરાદક્ષરો વિષવેનો દેવા અવસાગમાન્નિહા રાંગાન્નેભિઃ શ્રેણુયામ દેવા ભદ્રાં પશ્યે માક્ષાવિર્જત્રાઃ હેરેરાંગે દુષ્ટો વાગોરસ્તનો ભિર્વ્યાસે માહિદે વાહિદાંજદાયો શતમેન્નો શારદો આંતિ દેવા જત્રા નશ્ચકરા જરજાંતનું નામ પુત્રાસો જત્રા પિતરો ભવાન દેમાનો મધ્યારીખાદા યુર્ગાંદો રાધિધિરાંતરિક્ષમધિધિર્માદા સપિતા સપુત્રઃ વિષવે દેવા અધિધિઃ પાંજધના આદિર્જાનિર્બામ્મા શાંતિરાંતરિક્ષગો શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોખદયઃ
શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વેદેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ શાંતિરેધિ યતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ સન્નઃ કુરુ પ્રદાભ્યો ભયન્નઃ પશુભ્યઃ શાંતિઃ 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 સુશાંતિર્ભવતુ પ્રારંભે કર્મણે નિર્વિઘ્નમ અસ્તુ. બધાએ આંખે અને કાને પાણી અડાડી બે હાથ જોડી રાખવાના, મનમાં બધાએ બોલવાનું છે ઓમ 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 રીમ 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 ઇતિ ત્રિપ્રણોમુચ્ચાર્ય શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. ઇષ્ટદેવતાભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. ગ્રામદેવતાભ્યો નમઃ. સ્થાનદેવતાભ્યો નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યા નમઃ. સચી પુરંદરાભ્યા નમઃ. લક્ષ્મીનારાયણાભ્યા નમઃ. સીતારામચંદ્રાભ્યા નમઃ. રાધાકૃષ્ણાભ્યા નમઃ. ઉમામહેશ્વરાભ્યા નમઃ. માતા પિતૃચરણકમલેભ્યો યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો વેદેભ્યો યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો યો નમઃ. એતत् પરમ પ્રધાન દેવતા શ્રીમન ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિજ્જે સાંગાય સપરિવારાય સાયુધાય સશક્તિકાય સાવરણાય જગદંબિકા રાજરાજેશ્વરી દુર્ગાંબાય નમઃ. પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તો સુમુખશ્ચૈવ કદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકે દુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન વિદ્યારંભે વિવાહે જ પ્રવેશે નિર્ગમે તથા સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજાન વદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાन्तये અભીપ્સિતાર્થસિદ્ધ્યર્થમ પૂજિતો યઃ સુરાસુરૈः સર્વવિઘ્નહરતમે ગણાધિપતયે નમઃ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાર્ધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપદેન્દ્રિયુગમ વદામિ લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજય દેવરસ્યામો હૃદયસ્તો ધનાર્દનઃ યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતે ધ્રુવાને ધર્મધર્મમા સર્વેષ્વારંભકાર્યેષુ ત્રયશ્રી ભુવનેશ્વર દેવાદિશન્તુ ન સિદ્ધિં બ્રહ્મે જાન જનાર્દન નાયકં ગુરું બાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા સરસ્વતીં પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે દરેક યજમાન પુરુષોએ પાણીની ચમચી ભરી રાખવાની. કળશ બહાર મૂકી દેજો, વાસણમાં હોય તો કળશ બહાર મૂકી દેજો. પાણીની ચમચી હાથમાં ભરી રાખો પુરુષો, બહેનો હાથ અડાડી રાખો. એ ચમચીની અંદર એક તુલસીનું પાન મૂકી દો બહેનો, એક તુલસીનું પાન ચમચીની અંદર મૂકી દો. પછી બધા બોલો વિષ્ણવે નમો વિષ્ણવે નમો વિષ્ણવે નમો વિષ્ણવે નમો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ
श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराकल्पे वैवस्वत्मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे जम्बुद्वीपे आर्यावर्त अंतर्गत ब्रह्मावर्तैक देशे ब्रह्मावर्तैक देशे अधिक ज्येष्ठे मासे शुक्ले पक्षे तिथौ वासरान् ग्रहगण गुण विशेषेण विशिष्टायां शुभ पुण्यतिथौ ब्रह्मादिकाच्युत गोत्रोत्पन्नो यजमानो अहम પોતપોતાનું નામ અટક સાથે આખું નામ બોલી જવાનું પછી બધા બોલતા જાઓ મમ આત્મનઃ આત્મનઃ શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત પુરાણોક્ત શાસ્ત્રોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત વેદોક્ત પુણ્યફલ પુણ્યફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ પરમેશ્વર પરમેશ્વર પ્રીતિ પ્રીતિ અર્થમ અર્થમ મમ મમ સકલ સકલ કુટુંબસ્ય કુટુંબસ્ય પરિવારસ્ય પરિવારસ્ય શરીરે શરીરે રોગ રોગ દોષ દોષ ભય ભય ઉચ્ચાટન ઉચ્ચાટન આધિ આદિ વ્યાધિ વ્યાધિ સર્વ ઉપદ્રવ સર્વ ઉપદ્રવ શાંતિ શાંતિ પૂર્વકમ પૂર્વક નૈરુજ્ય નૈરુજ્ય દીર્ઘાયુ દીર્ઘાયુ પુષ્ટિ પુષ્ટિ ધન ધન ધાન્ય ધાન્ય વિપુલ વિપુલ લક્ષ્મી લક્ષ્મી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થ પરમેશ્વર પરમેશ્વર પ્રીતિ પ્રીતિ અર્થમ અર્થ પૂર્વ પૂર્વ દ્વિદિન દ્વિરુણ દ્વિદિન દ્વિદિન સાધ્યમ સાધ્ય પંચબલી પંચબલી મહાયજ્ઞાખ્યે મહાયજ્ઞાખ્યે કર્મણિ કર્મણિ અંગભૂત અંગભૂત દેવ દેવ પ્રાર્થના પ્રાર્થના પૂજન પૂજન અંગ અંગ શ્રી શ્રી વિષ્ણુ વિષ્ણુ કૃપા પ્રસાદ કૃપા પ્રસાદ દ્વારા દ્વારા સપ્તશતી સપ્તશતી પાઠ પાઠ યજ્ઞાખ્યમ યજ્ઞાખ્ય સ સ ગ્રહ ગ્રહ મખા મકા ગ્રહ ગ્રહ શાંતિ શાંતિ પૂર્વકમ પૂર્વક શાંતિ કર્મ શાંતિ કર્મ અહમ અહમ કરીષ્યે ઓમ જસ્મેન્દ્રજામરજો ગોઘે જસ્મેન પ્રાતિષ્ઠિતા રધના ભાવિવારા જસ્મેન ચિત્તગો સર્વમોદમ પ્રજાનંદન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એ પાણી અને તુલસીનું પાન તરભાણામાં તાસની અંદર થાળી તમારી પાસે જે ખાલી વાસણ હોય એમાં ખાલી કરી નાખો. તુલસીનું પાન એમાં પડી જાય એવી રીતે મૂકો. ફરી વખત પાણીની ચમચી હાથમાં જાલી રાખો. તદંગતયા ગણપતિ પૂજનમ માતૃકા પૂજનમ નાંદિસ્મરણમ બ્રહ્માચાર્યાદિ રીતિવિગવર્ણમ અગ્નિસ્થાપનમ ગ્રહસ્થાપનાની ચ પાણી છોડો. કરીષ્યે. ફરી વખત પાણી રાખો. તદંગતયા દિગ્રક્ષણમ કલશારાધનમ દીપપૂજનમ સૂર્યપૂજનમ ચ પાણી છોડો. કરીષ્યે. હવે તમને પેલી પૂજાપાની થાળી આપી છે એ ખોલી નાખો. ચમચી મૂકી દો. પેલી પૂજાપાની થાળી આપી છે એ ખોલી નાખો. હવે એમાં જુઓ પીળા સરસવના દાણા છે, રાઈ જેવા. એ ડાબા હાથની અંદર બધા લઈ લ્યો. પુરુષોએ બધા દાણા ડાબા હાથમાં લઈ લેવાના છે. પુરુષોએ બધા દાણા ડાબા હાથમાં લઈ લેવાના છે. ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો છે. જમણા ગોઠણ ઉપર રાખવાનો છે. બહેનોએ હાથ અડાડી રાખવાનો છે. ઓમ સર્વાબાધા પ્રશમનમ ત્રૈલોક્યસ્યાખિલેશ્વરી એવમેવાત્રયા કાર્યમસ્મદ્વૈરી વિનાશના
છતાં ચારેય દિશામાં છોડી જાઓ. ચતુર્દિક્ષોમ વિકીર્યા. ડાબા હાથની હથેળીમાં 3 તાળી પાડો. રોગા ભય શત્રુણામ ક્ષયોસ્તુ. આંખે અને કાને પાણી અડાડી જાઓ. નેત્ર કર્ણયો ઉદકો સ્પર્શા. હવે તમારી પાસે તાંબાનો કળશ છે, એ પાણીથી જો ભરેલો ન હોય તો એને ભરી દો. ભરેલો હોય તો તેની અંદર એક સફેદ ફૂલ પધરાવી જાઓ. તાંબાના કળશમાં સફેદ ફૂલ એક પધરાવું. કમંડલુ જલાક્ષેપ હતવીર્યાન હતૌજસ. પ્રમાણે ચ કરો શત્રોન્યેન યેન સ્મધાવતી. હવે બહેનોએ ચાંદલો કરવાની આંગળી પહેલા પાણીમાં બોળી અને પછી ચંદનમાં બોળી અને કળશને ચારેય દિશાએ તિલક કરવાના. બહેનોને આવડતું જ હોય, વ્રત કરેલા હોય અને ખબર હોય. ચારે બાજુ તિલક કરો કળશને. પૂર્વે ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદાં પૂજયામિ. યજુર્વેદાય નમઃ. યજુર્વેદાં પૂજયામિ. સામવેદાય નમઃ. સામવેદાં પૂજયામિ. અથર્વવેદાય નમઃ. અથર્વવેદાં પૂજયામિ. વરુણાય નમઃ. વરુણાં સંપૂજયામિ. બધાએ કળશને હાથ અડાડી રાખવાનો. બે જણાએ કળશને હાથ અડાડી રાખવાનો. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર મૂલે નંદ્રાધિતો બ્રહ્મા મધ્યે માત્રો ગણાસ્મૃતઃ. શોધુ સાગરા સર્વે સપ્તદ્વીપાવ સુંદર. ઋગ્વેદો યજુર્વેદો સામવેદો યથર્વણઃ. અંગેશ્ચ સરિતા સર્વે કલશાંબુ સમાશ્રિતા. અત્ર ગાયત્રી સાવિત્રે શાંતિ પુષ્ટે કરે તથા. આયાન્તુ યજમાન શાંત્યર્થમ દુરિતક્ષયકારક. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતે. નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ ગુરુ. બ્રહ્માંડોદરતીર્થાને કરે સ્પૃષ્ટાનિ તે રવે. સત્યેન મે દેવા તીર્થમ દેહી દિવાકર. જમણો હાથ કળશની ઉપર, એના ઉપર ડાબો હાથ રાખવાનો. બંને અંગૂઠા ગોળ 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 હલાવતા જવાના. અંકુશમદ્રયામ સૂર્યમંડલાનવર્તી સર્વતીર્થાન કરૌ બીજે આવાય અવચેન અંગુષ્ટ્યા મુદ્રા અમૃતનૃત્યા વાડિતિ સંપ્રોક્ષ્ય ચક્રમુદ્રા પ્રદર્શ્ય મત્સ્યમુદ્રા આચાદ્ય. ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છે. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છે. ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છે. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છે. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છે. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છે. હવે એ કળશની અંદર પેલું ફૂલ પધરાવ્યું છે, એ ફૂલથી તમારા માથા ઉપર અને આજુબાજુમાં બધે પાણી છાંટો. ઓમ ભાવિદ્રૈસ્ત વૈષ્ણવ્યો સાવિદુર્વાહ પ્રસવ ઉદ્ભુનામ યછિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ. તસ્ય દેવ પવિત્રપદે પવિત્રભૂતસ્ય જત્કામહાપુને રચકેયમ. ફૂલ પાછું કળશની અંદર પધરાવી દેવાનું છે. પછી અહીંયા સ્થાપનની પાસે પેલા ખૂણે ડાબા હાથ ઉપર, તમારા જમણા હાથ બાજુ થાય, મારા ડાબા હાથ ઉપર દીવો કરેલો છે. એક નાનું મંદિર જેવું બનાવેલું છે. એ દીવાને 2 હાથ જોડી પગે લાગો બધા. દુર્ગા કાત્યાયની ચંડી મહિષાસુરમર્દિની. દીપમાલા પ્રયચ્છામિ ધૂપ્રીતા વરદા ભવ. અખંડ જ્યોત મૂકેલી છે ને ત્યાં જોવો પહેલા. બતાવો જયભાઈ, બતાવો. આપણને બધાને સૂર્યનારાયણ ભગવાન તો દેખાય જ છે. બધા સૂર્યનારાયણ ભગવાનને પગે લાગો. સાવર્ણિ સૂર્ય તનયો યો મનુઃ કથ્યતે નિશામય તદુત્પત્તિં વિસ્તરાદ ગદદો મમ. ત્યાર પછી તમારી જમણી બાજુ ભૈરવ ભગવાનને પગે લાગવાનું. તમારી જમણી બાજુ આ બાજુ થાય. તમારી જમણી બાજુ એટલે આ બાજુ થાય. હા, ડાબી એટલે આ બાજુ થશે. મારી જમણી તમારી ડાબી, તમારી ડાબી મારી જમણી, બરાબર ને? તો મારી ડાબી ને તમારી જમણી બાજુ એ પગે લાગો બધા. કરકલિત કપાલમ કુંડલી દંડ પાણી
અરુણતિમિર નેત્ર વ્યાલયજ્ઞો ભવિધિ રતો સમય સપર્યા વિઘ્ન વિચ્છેદ હેતો જયતિ વટુકનાથા સિદ્ધિદા સાધકાના. હવે મારી જમણી બાજુએ પગે લાગો. તમારી જમણીએ લાગ્યા ને, હવે મારી જમણી બાજુએ પગે લાગો. અતુલિત બલધામ હેમ શૈલાભ દેહમ ધનુજવન કૃષાનું જ્ઞાની નામ અગ્રગણ્ય સકલ ગુણ નિધાનામ વાનરાણામ અધીશામ રઘુપતિ પ્રિય ભક્તામ વાતજાતમ નમામિ. હવે ઉપર પેલી માંડવી દેખાય છે, ત્યાં માંડવીએ પગે લાગી જવાનું. ત્યાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી માતાજી બિરાજિત છે. આપણા કુળદેવી માતા પણ ત્યાં તેની સાથે જ હોય. એમને પ્રાર્થના કરી પગે લાગો. ધ્યાયેયામ રત્નપીઠે શુકકલ્પટિતામ શૃણવતીમ શ્યામલાંગીમ ન્યસ્તિમ કાંગરીમ સરોજે શશિ શકલધરામ વલ્લકીમ વાદયંતી કરહારાબદ્ધમાલામ નિયમિત વિલસજ્યોતિકામ રક્તવસ્ત્રામ માતાંગીમ શંખપાત્રામ મધુરમધુમદામ ચિત્રકોત્પાદિવાલામ. ત્યારેક પછી બધા ગરણેશ્વર મહાદેવને બે હાથ જોડી પ્રાર્થના કરી પગે લાગો. વંદે દેવ ઉમાપદેમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પાન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુ નામ પતે વંદે સૂર્ય શશાંકવાનિ નયનામ વંદે મુકુંદા પ્રિયામ વંદે ભક્તજનાશ્રયામ ચ વરદામ વંદે શિવામ શંકરામ. એકવાર ઉમાકાંત સ્મરણ વિધેયમ નમઃ પાર્વતીપતયે હર હર મહાદેવ. ત્યાર પછી આપણા પિતૃ મા બાપ બાબુજી પીર ને પગે લાગી જવાનું છે. ઈશાન વિષ્ણુ કમલાસન કાર્તિકેય વન્ની ત્રયાર ગરજનીશ ગણેશ્વરાણા રોણ્યામરેન્દ્રકલશોદ્ભવકાશ્યપાનાં પાદાન નમામિ સતતાં પિતૃમુક્તિહેતોઃ. પછી આપણે જેને ગુરુ મહારાજ માનતા હોઈએ એવા આપણા ગુરુ મહારાજ, જેની પાસેથી આપણે વેપાર કરતા શીખ્યા, ભણતા શીખ્યા, પૈસા ગણતા શીખ્યા, કોઈની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ વ્યવહાર કરતા શીખ્યા, જેને આપણે આપણો આદર્શ માનતા હોઈએ એવા ગુરુ મહારાજને બે હાથ જોડી પ્રાર્થના કરી અને પગે લાગો. નમો ગુરુભ્યો ગુરુ પાદુકાભ્યો નમો પરેભ્યો પરપાદુકાભ્ય આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમોસ્તુ લક્ષ્મીપતિ પાદુકાભ્ય. ત્યાર પછી અહીંયા સામે આપણી બધા ભગવાન બેઠા છે. બધા ભગવાનને હાથ જોડી પ્રાર્થના કરી પગે લાગો. આકાશાત પતિતં તોયં યથા ગચ્છતિ સાગર સર્વદેવા નમસ્કારાન કેશવાં પ્રતિગચ્છતિ. હવે બધાએ હાથમાં એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલ હાથમાં રાખવાનું છે. તમારી પાસે બધાની પાસે તમારા પોતાના માતાજીના ફોટા તમે લઈ આવ્યા છો એ મને ખબર છે. બીજા કોઈ ભગવાનના જો સ્વરૂપ લઈ આવ્યા હો તો તે પણ સાથે તમારે રાખવાના છે. હવે જો છબીને સ્નાન કરાવી શકાય એટલે કે પાણી અડી એમ હોય તો તમારે તાંસમાં રાખવાના છે. અને જો પાણી અડાડી શકાય એવું નથી તો તમારે જે જગ્યાએ છબી તમે મૂકી છે ત્યાં ને ત્યાં રાખવાની છે. પછી જો સ્ટેન્ડ વાળી છબી હોય કે વાહે તમે ટેકે મૂકી શકો એવી છબી હોય તો પેલી તમને ઈંટની વેદિકા બનાવીને આપી છે.
એ વેદિકા ઉપર તમે એ મૂકી દો. શ્રીફળના ટેકે મૂકો તોય મને વાંધો નથી. શ્રીફળના ટેકે વેદી ઉપર મૂકો. ચાલો ભાઈ, હવે આપણા હાથની અંદર એક સફેદ ફૂલ અને એક લાલ ફૂલ છે. યજમાન પત્ની બેયે રાખવાનું છે. પહેલા મનની અંદર ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું છે. ઓમ શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ સિતકુસુમ ગણૈર પૂજિતમ શ્વેત ગંધૈઃ ક્ષીરાબ્દૌ રત્નદીપૈ સુરતરુમલૈ રત્નસિંહાસનસ્થમ शांगुशब्दां भयश्रुतिविशदां चन्द्रमौलें त्रिनेत्रां ध्यायेत्सान्त्यं समेतां गणपतिममलां श्रीसमेतं प्रसन्नां. ત્યાર પછી આપણા કુળદેવી માતા, આપણા ઘરે જ્યારે લગ્ન હોય, હવે તમારા બધાના લગ્ન થયા છે એટલે તમને ખબર જ હોય કે લગ્ન કરતી વખતે ગણપતિ દાદાની વાહે ઓલી હાથ ચાંદલાની દેરડી કરી હોય. એ હું કામ કરીએ તો કે આપણે જેને ત્યાં જાન લઈને ગયા હોય ને ત્યાં જાનૈયા બરોબર જમી કારવીને તબિયત હારી ને હારી રહે ને પાછા વહી આવે, એટલા હાટું આપણે એની પૂજા કરતા હોઈએ. આપણે એની જ પૂજા કરી રહ્યા છીએ એવો ભાવ રાખી અને તેમનું મનની અંદર સ્મરણ કરી જવાનું બધાએ. ગૌરી પદ્મા શચી મેધા સાવિત્રી વિજયા જયા देवसेना सुदा स्वाहा मातरो लोकमातरः કૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ યાત્મના કુલદેવતા गणेशेनाधिकायेदा वृद्धो भुज्यात् षोडशः શ્રી લક્ષ્મી શચી મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી माङ्गल्येषु प्रमुच्यन्ते सप्तेदा घृतमातरः ગણેશ ગૌરી આદ્યાવાયુત સપ્તગ્રત વસુરધારા સહિત આત્મન કુલદેવ્યે નમઃ ધ્યાયામિ चिन्तयामि. હવે આપણે આ કુંડ જે છે એ ઈંટ અને માટીનો બનાવેલો છે, એટલે આપણે વાસ્તુ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. વાસ્તુ ભગવાન આ પૃથ્વી ઉપર ઊંધા સૂતેલા છે. ઊંધા શા માટે સૂતેલા છે તો કે આપણા આ માંડવાના, આપણા ઘરના આ જે બીમ હોય, કોલમ હોય, એને પકડી રાખે હજડ અને એને ઉડવા ન દે. એટલા માટે આપણે મનની અંદર વાસ્તુ ભગવાનનું ધ્યાન ધરી જવાનું છે. નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષૈયાભીરત પ્રભો ધાન્યાદિ સમૃદ્ધિં ગુરુ સર્વદા મંડપે અવિતિષ્ઠન્તુ સમૃદ્ધિમ કુરુ સર્વદા. હવે ધ્રુવ ભગવાનનું વળી પાછું આ પૂજા પૂરી ન થાય ત્યાં સુધી માંડવો જરી કઈ ઊંચો ન થાય, એટલા માટે આપણે ધ્રુવ ભગવાનનું સ્મરણ કરવાનું. આવાહ્યામિ દેવેશ ધ્રુવ દેવ મહાબલ સચલાં ગુરુ કલ્યાણા ધ્રુવ સ્વામી નમોસ્તુતે. હવે આપણા માતાજીના 51 શક્તિપીઠ અને 64 જોગણી, 51 શક્તિપીઠની સાથે 51 ક્ષેત્રપાળ ભગવાન છે અને 64 જોગણીની સાથે 64 ભૈરવ ભગવાન છે. એટલા પહેલા આપણે 64 જોગણી
અને 51 શક્તિપીઠનું મનની અંદર ધ્યાન ધરી અને તેમને પ્રાર્થના કરવાની કે અહીંયા આવે અને આપણા યજ્ઞની રક્ષા કરે અને આપણું કલ્યાણ કરે. બપોરે સમયસર આપણને ભોજન મળી જાય, સાંજે આનંદપૂર્વક આપણને બધાને રોડે રસ્તો મળી જાય અને કોઈ જગ્યાએ ક્યાંય ઘરે જતા પંચર પડે નહીં ગાડીમાં, એવી માતાજી આપણી ઉપર કૃપા કરે. કાલાભ્રાભામ કટાક્ષૈરરિકુલભયદામ મૌલિબદ્ધેન્દુરેખામ શંખમ ચક્રમ કૃપાણમ ત્રિશિખમપી કરે રુદ્ધવહંતીમ ત્રિનેત્રામ સિંહાસ્કંદાધિરૂઢાં ત્રિભુવનમખિલાં તેજસાં પૂરયન્તીં ધ્યાયેत् દુર્ગાં જયાખ્યાં ત્રિદશપરિવૃતાં સેવ્યાં સિદ્ધિકામયી. ત્યાર પછી પહેલા લક્ષ્મીનારાયણ ભગવાનનું મનની અંદર આપણે સ્મરણ કરવાનું છે, કારણ કે આપણે 2 દિવસ પંચબલી શ્રાદ્ધ કર્યું. એના અધિષ્ઠાતા દેવ નારાયણ છે. નારાયણ સિવાય મુક્તિનું કોઈ કારણ નથી. નારાયણ જ ભગવાનનું નામ છે. નારાયણ શબ્દ બોલવાથી પાપનો નાશ થાય છે, એટલે લક્ષ્મીનારાયણ ભગવાનનું નામ લેવાનું. નારાયણ બોલવાથી શરીરના સુખ પ્રાપ્ત થાય અને લક્ષ્મીજીનું નામ લેવાથી ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય. મનુષ્યને બેયની જરૂર છે, શારીરિક સુખની પણ જરૂર છે અને વૈભવી ભૌતિક સુખની પણ જરૂર છે. એટલે લક્ષ્મીનારાયણ ભગવાનનું મનની અંદર સ્મરણ કરો બધા. જન્માંદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય. વેદો વારિમૃતં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષાં દામ્ના સ્વેન સદા નિહસ્તગુહકાં સત્યં પરાં ધીમહિ. લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ ધ્યાયામિ ચિંતયામિ. ત્યાર પછી આજના પ્રધાન પીઠમાં ઉપર માંડવીમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. હવે એને તમે આધિ દૈહિક કયો, આધિ ભૌતિક કયો કે આધ્યાત્મિક કયો, એ ત્રણેય પ્રકારની બુદ્ધિ છે. સમજો, બધા સાંભળો. ઘણાને એવું હશે મગજમાં, અડધું હોય ને ભણેલા એને બુદ્ધિ હોય એવી, કે શ્રી સૂક્તના પાઠ કરવાથી પૈસામાં વધારો થાય. કે શ્રી યંત્રની પૂજા કરવાથી પૈસામાં વધારો થાય. કે બીલીના ઝાડવાની નીચે શ્રી સૂક્તના પાઠ અને હોમ અને ધનતેરસને દિવસે ચાંદીની પૂજા કરવાથી પૈસા વધે. આ બુદ્ધિ બેડ મારી ગઈ છે. જો શ્રી સૂક્તના પાઠ કરવાથી પૈસા વધતા હોય ને, તો અમે બધા બ્રાહ્મણો ઘરે બેઠા બેઠા પંખામાં ને એસીમાં શ્રી સૂક્તના પાઠ જ કર્યા કરીએ. અહીં તડકે તપવા હાટું આવવું પડે. પણ શ્રી સૂક્તના પાઠ કરવાથી, શ્રી યંત્રની પૂજા કરવાથી, બિલીની નીચે પાઠ કરવાથી સારી લક્ષ્મી કેવી રીતે આવે એની બુદ્ધિ ભગવાન આપે, અને યોગ્ય જગ્યાએ કેવી રીતે વાપરી શકાય એની બુદ્ધિ ભગવાન આપે. જો તમે નિશાળે છોકરાઓની ફી ભરવા ક્યારેય સાંજે 5 વાગ્યા પછી ગયા, લે જ નહીં, બારી બંધ થઈ જાય. લાઇટનું બિલ ભરવા કોઈ દી સાંજે 4 વાગ્યા પછી ગયા, બંધ થઈ જાય. બેંકમાં પૈસા ભરવા માટે 3 વાગ્યા પછી ગયા, બારી બંધ થઈ જાય. હવે આ બધી પ્રાથમિક જરૂરિયાત છે ને. લાઇટનું બિલ તો ભરવું જ પડે, ખાતામાં પૈસા તો રાખવા જ પડે, છોકરાની ફી તો ભરવી જ પડે. એટલે સવારે આવે અને સવારે વાપરી શકાય એવી લક્ષ્મી કેવી રીતે પ્રાપ્ત થાય એની બુદ્ધિ ભગવાન આપે. બાકી હવે તો ટ્રેન્ડ ચાલી જ રહ્યો છે, શનિ રવિ સાંજે 12 જ ગીડતી હોય. એટલે ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે આધિ દૈહિક એટલે શરીરમાં કોઈ અપસ્માર હોય તો દૂર થઈ જાય.
રોગ હોય તો મટી જાય, ભયંકર રોગ હોય તો શરીર છૂટી જાય. બેયમાં ખર્ચા જ છે ભાઈ. પેલા નાનો મોટો રોગ હોય તો શરીરમાંથી નીકળી જાય તો સારું, અને બહુ મોટો રોગ હોય તો શરીર છૂટી જાય તો સારું. હવે ચોથા સ્ટેજનું કેન્સર હોય ને આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આને સારું થઈ જાય, એ કાંઈ બુદ્ધિ છે? એના માટે તો એવી જ પ્રાર્થના કરવી પડે ને કે હવે આ ખાટલો મૂકી દે તો બીજાને ન થાય, દેવાનો. નહીતર એક ખાટલે પડ્યો હોય તો એની હાટું દેવાનો ખાટલો થઈ જાય. અને પેલા સ્ટેજનું હોય તો આપણે એવી પ્રાર્થના કરાય કે ભાઈ હવે એના રોગમાંથી મુક્ત થઈ જાય, સારું થઈ જાય. આવી પહેલી પ્રાર્થના કરવાની. બીજી કે ભાઈ જે આપણા સંતાનો છે એને ભગવાન એવી બુદ્ધિ આપે કે મા બાપની સેવા કરે, સંતોની સેવા કરે, આપણા સનાતન ધર્મને ટકાવી રાખવા માટે જે મહેનત કરવી પડતી હોય એ કરે. જો આખા વિશ્વની અંદર ભારત એક જ એવો દેશ છે કે જેમાં સનાતન ધર્મ પ્રચલિત છે, પહેલું. બીજું, આ ભારત પૃથ્વી ઉપર નથી. હવે આ વિષયને સમજવા માટે થઈને તમારે ભાગવત સપ્તાહ બેહાડવી પડે. વ્યાસપીઠ તો મેં બનાવી લીધી છે પણ અત્યારે હાથ દી નીકળે એમ નથી. એટલે લાંબુ છે એ ટૂંકમાં સમજો કે સમય એવો આવી રહ્યો છે કે આપણે જો આપણી જવાબદારી સમજશું નહીં તો વળી પાછો મુઘલોનું સામ્રાજ્ય આવી રહ્યું છે ભાઈ. સમજો બધા. આપણા દીકરાને કોઈ ચંગેઝ ખાન બનાવી ન જાય એટલા માટે તમારે જ મહેનત કરવી પડશે. એટલે માતાજીને એવી પ્રાર્થના કરો કે પોતાના રાજ્યનો ભાર ઉપાડી શકે એવી સંતતિ ભગવાન આપણને આપે. અને જે સંતતિ થઈ ગઈ છે એના શરીરની અંદર એવું બળ પૂરું પાડે. આ બીજું. અને ત્રીજું, આપણને કોઈ એવો સંત મળે જેમ કે રામ સુખદાસ સ્વામી, જેને ગુરુ મહારાજ શિવાજીએ બનાવ્યા. તો આ શિવાજી જેવો દીકરો થાય પણ એને રામ સુખદાસ સ્વામી જેવા ગુરુ મળવા જોઈએ ને. વિવેકાનંદ તો જન્મી જાય પણ રામકૃષ્ણ પરમહંસ તો મળવા જોઈએ ને. એટલે ત્રીજી એવી પ્રાર્થના કરો કે આધ્યાત્મિક એવો ગુરુ એને મળી જાય કે એની સામે ઊભો હોય ને તો 100 જણા વિચાર કરે કે આની સામે તલવાર ઉગામવી કે બે હાથ જોડીને પાછું વળી જાવ. ભગવાન એવી આંખમાં બળ આપે. બાવડામાં તો બળ ભગવાન આપી જ દે, આપણે પહેલા પ્રાર્થના કરી દીધી. પણ આંખમાં એવું બળ આપે કે આની સામે ઊંચો અવાજ નહીં કરી શકાય, ભાઈ કાપી નાખશે. એવી માતાજીને પ્રાર્થના કરો. ત્રીજી એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. હવે મંત્ર ભણીએ છીએ. અક્ષસ્ત્રક પરશુંગદે શુક્લિશામ પદ્મમ ધનુષ કુંડિકામ દંડમ શક્તિમસિમ ચ ચર્મ જલજામ ઘંટામ સુરાભાજનામ શૂલામ પાસસુદર્શને દદદેમ હસ્તે પ્રસન્નાનનામ સેવે શૈરવિમર્દિની વિહમહામ લક્ષ્મીમ સરોજસ્થિતામ. આ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પ્રાર્થના કર્યા પછી આપણે 64 ભૈરવની પ્રાર્થના કરવાની છે. આ માતાજીના બધા આગેવાન છે. જો અહીં જેટલા ફોટા પડ્યા છે એ બધા કેવા છે ખબર છે? કે જેના માથા કપાઈ ગયા ને તોય તે 2, 5, 15 કિલોમીટર સુધી એના ધડ બાંધતા રહ્યા. અત્યારનો યુગ એવો નથી. અત્યારનો યુગ ટેકનોલોજીનો છે, બુદ્ધિનો યુગ છે. તો ભગવાનને એવી પ્રાર્થના કરો, આ પીર દાદાને એવી પ્રાર્થના કરો,
માતાજીના આગેવાનને એવી પ્રાર્થના કરો કે ભગવાન એવી ટેકનોલોજી અને એવી બુદ્ધિ અમારા છોકરાઓને આપો કે અત્યારે એક તો બહુ મોટું સુખ છે, પશ્ચિમી દેશોની અંદર મોટી મોટી જગ્યાએ ભારતના નાગરિકો છે અને સંપત્તિવાન છે. પછી ભારતના નાગરિકો ભારતની અંદર ખૂબ દાન કરી રહ્યા છે અને એના વ્યવહાર વિદેશની અંદર પણ ચાલી રહ્યા છે. વિદેશમાં મંદિરો છે અને ત્યાં ભારતીય સંસ્કૃતિ પ્રચલિત છે, ગીતાય ભણાવવામાં આવે છે. હે ભગવાન, હે આગેવાનો, હે ક્ષેત્રપાળ દાદા, હે ભૈરવ દાદા, આ અમારી બધી સંતતિઓ જે છે એ વિદેશની અંદર જાય અને તેમની ટેકનોલોજીથી તેમને મારે. આપણી તલવારે કદાચ બાંધવા જઈને તો ક્યારે કઈ બેઠા બેઠા પત્રે ગહવાનો વારો આવે, પણ એની ને એની તોપથી એને ઉડાડી દઈએ તો આપણે ચિંતા નહીં. ભગવાન એવી સંતતિ આપો, એવી અમારા છોકરાઓને બુદ્ધિ આપો કે અમારા દેશનું કલ્યાણ કરે અને સામેવાળાને ખબર ન પડે કે આ અમારું કલ્યાણ એનું કલ્યાણ થઈ રહ્યું છે ને અમારું દુઃખ કલ્યાણ થઈ રહ્યું છે. આ સનાતન ધર્મને ટકાવી રાખે એવી સંતતિ હે ભગવાન દાદા અમને આપો, એવી પ્રાર્થના ભૈરવ ભગવાનને બધા કરો. દિવ્ય રાજ સેવ્યમાન પાવનાગરી પંકજમ વ્યાલ યજ્ઞ સૂત્રમિંદુ શેખરમ કૃપાકરમ નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવમ ભજે. આ ભૈરવ ભગવાનને પ્રાર્થના કર્યા પછી ગ્રહ મંડળ દેવ અહીં ગ્રહની મૂર્તિઓ મૂકેલી છે. જે ગ્રહની જેવી આકૃતિ છે, જેવા તેમના વર્ણ છે, જેવો તેમનો આકાર છે, જે તેમના વાહન છે, જે તેમના સ્વરૂપો છે, એ બધી જ વસ્તુઓ અહીંયા તમને જોવા મળશે જો તમે તાકીદે દર્શન કરો તો. મહેનત તો અમે ખૂબ કરી છે, તમારી નજરે ચડે તો કામનું છે. એટલે અહીં બપોરે હવન પૂરો થઈ જાય પછી ઊભા થાવ ને તો એક એક સ્થાપનના દર્શન કરજો અને ફોટા પાડી લેજો. આ તમારે કામમાં નહીં આવે, કોકને બતાવવા થાય કે આવું કર્યું તું, જોવો તો સાચું છે ખોટું. હા, હું તો સામાન્ય એવી બાબતની અંદર એ કરું છું. 5 ડોક્ટરને પૂછીને મારી પાસે સલાહ લેવા આવી. મેં કે મેં 22 સર્જનને બતાવ્યું, સારું ન થયું, પણ એક સર્જનની દવા લીધી ન હોય ને, એકાદા સર્જનની દવા લીધી હોય તો બાકીના 21ની જરૂર નથી. હવે આ ગ્રહમાં સૂર્ય જે છે એ આત્માનો કારક છે, મનોબળ. ચંદ્ર જે છે એ મનનો કારક છે. મંગળ જે છે એ લોહીનો કારક છે. બુધ જે છે એ નાડી, શિરા, ધમનીઓ, આ બધું જે શરીરની અંદર વહી રહ્યું છે. અને જે હૃદયની અંદર પેલો નાનકડો એવો પંપ છે ને, એ આવી રીતે આ પંપ ધબક 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 થાય છે, એનો કારક બુધ છે. ગુરુ જે છે એ શરીરની માંસપેશીઓનો કારક છે. શુક્ર જે છે એ દેખાવ, આંખ, કપાળ, શરીરની અંદર રહેલું બળ, એનો કારક શુક્ર છે. શનિ જે છે એ આંખની અંદર રહેલી કીકી અને માથેની આ ચામડી, એનો કારક છે. રાહુ જે છે એ આપણા શરીરની અંદર રહેલું તાકાત વાળું બળ, જે ભીષ્મ પિતામહમાં હતું, એનો કારક છે. અને કેતુ જે છે એ આપણા શરીરની અંદર વાહે કરોડરજ્જુમાં એક સીધી લીટીની અંદર એક નાડી છે, એને સુષુમ્ના નાડી કહેવાય. જેને મગજમાં તાવ ચડી ગયો હોય ને, એને એ ઇન્જેક્શનથી સુષુમ્ના નાડીનું પાણી ખેંચીને એની તપાસ કરવામાં આવે. એ પાણી જે છે એનો કારક કેતુ છે. આ કાંઈ સમજ્યા જેવું નથી, ગળે ઉતર્યા જેવું નથી, ને યાદ રહે એવું નથી,
પણ મારી ફરજમાં આવે એટલે મેં ભળી નાખ્યો. એટલે શરીરની અંદર આ 9 ગ્રહો, તમારે મનમાં એવું બોલવાનું, દાદા કે એમ સીધા હાલે એવું કરજો. એમ જ કહેશો ને કે મને ખબર પડે એમ તો હાલશે નહીં, પણ હવે આ દાદા કે એમ સીધા હાલે એવું, એવી પ્રાર્થના ગ્રહ મંડળ ભગવાનને કરવાની. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ઘોરોચ્ચ શુકરા શનિ રાહુ કેતવા સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તો. હવે અહીંયા ખૂણા ઉપર છેલ્લું સ્થાપન જે છે એ મહાદેવજીનું કર્યું છે, ગરણેશ્વર મહાદેવ. હવે આ મહાદેવનું સ્વરૂપ છે ને એ ઉગ્ર છે. આ કથા બહુ સરસ જાણવા જેવી છે. એક વખત નારાયણ ભગવાનને એવી ઈચ્છા થઈ કે મહાદેવજી સંસાર માંડે. હવે મહાદેવજીએ કીધું કે આ તમે મને ખોટી લપમાં પાડો છો. તો ભગવાન કહે ના ના, મારે ગમે એમ કરીને તમારું વ્યવહાર કરાવવું. એટલે નારાયણ ભગવાને એક કુટુંબ ગોત્યું. ભગવાને કેવું ગોત્યું? તો કે આપણા ભગતના ઘરે એક દીકરી છે કે શું નામ છે? તો કે સતી. હા, તમે પાછી નવી કરી નહીં કે આ દક્ષ તમને જેટલું માને છે ને એટલું જ મારે વિરોધી છે. ઓલા સૂર્યનારાયણ ભગવાન તો તાપ આપે છે, પણ સૂર્યનારાયણ ભગવાનની સામે આજ્ઞો રાખ્યો હોય તો શું થાય? રિફ્લેક્શન તીંદું પડે ને, આ તીંદા જેવું કામ દક્ષ રાજાનું છે કે તો કે ના, મારે ગમે એમ કરીને તમારું લગ્ન કરાવવું એટલે કરાવવું. લગ્ન કરાવડાવ્યું, પણ આ પેલા દક્ષ રાજાને માથાકૂટ મગજમાંથી જાતી નથી. મગજમાં દરેક પ્રકારના કારણ બુદ્ધિના છે, બાકી કોઈ અહીંનું બગાડવા કઈ આવ્યું નથી, પોતાનું જ બગાડવા આવ્યો છે. આય કોઈનું બગાડી શકે એમ છે જ નહીં. હું મારું કંઈક સુધારી શકું તો તમારું કંઈક બગડે ને, પણ મારું જેટલું બધું બગડી રહ્યું છે કે હું તમારું કઈ બગાડી શકું એમ નથી. પછી માની લો જરા કઈ મારે તમારું બગાડવું હોય તો શરૂઆત ક્યાંથી કરવી પડે? પહેલા મારે મારી બુદ્ધિને તમારા વિશે 100% બગાડી નાખવી પડે, ત્યારે હું તમારું કંઈક 5% બગાડી શકું. એમાંય જો તમને ખબર પડી જાય કે આ મારું બગાડવા હાટું બોલે છે તો તમે તો કેવા બોલો ઈતે, તમે એમ કહો કે એને બુદ્ધિ નથી, મારે તો છે ને, તો બધું મારું જ બગડે, તમારું કાંઈ ન બગડે. એટલે મહાદેવજીએ ગમે એમ કરીને વહેવાળ વટુન લગન ને આ બધું તો થઈ ગયું, પણ હવે આ મહાદેવજી યારે વેર વાળવા હાટું થઈને પેલા એ યજ્ઞ કર્યો, એમાં સતીએ દેહ વિલોપન કર્યું, અને એમાં મહાદેવજીનું ઉગ્ર સ્વરૂપ થઈ ગયું. આ ઉગ્ર સ્વરૂપે આખા પૃથ્વી ઉપર પ્રલય શરૂ કર્યો. એ વખતે નારાયણે સતીના દેહના 51 ટુકડા કર્યા, એ શક્તિપીઠ બન્યા. પછી મહાદેવજીને શાંત કર્યા, અને પછી મહાદેવજીને યજ્ઞની અંદર આ ઈશાનમાં બેસાડવામાં આવ્યા. હવે આ મહાદેવજી આપણી ઉપર શાંત થાય એવી પ્રાર્થના કરવાની છે. જો આ બધી કથા લાંબી છે, પણ મેં કીધું એમ લાંબી કથા ટૂંકમાં સમજાવી દઉં છું, તમે સમજી જાઓ. ખાલી હા પાડી દો એટલે હાલશે, આમાં કઈ લાંબુ છે નહીં. કથામાં ફળ સાંભળવાનું જ હોય, દાન ધર્મ તો થયા. હવે હા, એ તો ભગવાનની કૃપા છે, થશે. અહીં સુધી પોગ્યું છે, એ ન્યા સુધી પોગશે. ચિંતા કરો, મહાદેવજીને ખાલી પ્રાર્થના કરો કે હે ભગવાન, અમારા ઉપર શાંત થાવ, અમારું કલ્યાણ કરો. શિવ એટલે કલ્યાણ. પૃથ્વી ઉપરનું અમૃત શું છે કોઈને ખબર છે? કોઈને ખબર છે પૃથ્વી ઉપર અમૃત શું છે? પાણી. પાણી એ જ અમૃત છે. ઘી ભલે 1100 રૂપિયા કિલો હોય,
પણ વિચાર કરો કે એક ટીપું પાણી ન મળે, ઘી કદાચ ન મળે તો હજી હાલે હાલે, તમે બટેટા બાફીને ખાઈ શકો. એ બાપુ પણ પાણી ન મળે તો એટલે પાણીની કિંમત સમજો. પૃથ્વી ઉપર અમૃત છે પાણી, એ દેવતાઓને મળતું નથી એટલે આપણે પાણી ચડાવવું પડે છે. પિતૃઓને મળતું નથી એટલે આપણે પાણી રેડવું પડે છે પીપળે. સમજો, બહુ નાનું એવું છે ગણિત, પણ છે દસમાના અવયવ જેવું. ભણ્યા પછી ક્યાંય કામમાં આવતું નથી. આ મહાદેવજી આપણી ઉપર શાંત થાય અને આપણે અમૃત મળી રહે એવી ભગવાનને પ્રાર્થના કરવાની છે. ધ્યાયે નિત્યમ મહેશમ રજતગિરિનિભમ ચારુચંદ્રાવતંસમ રત્નાકલ્પોજ્વલાંગમ પરશુમૃગવરા ભીતિહસ્તમ પ્રસન્નમ માહિનમ ધમંદાધુમર્ગણે વ્યાઘ્રકૃતે મસાનામ વિડવાદ્યમ વિશ્વવંદ્યમ નિખિલભયહરમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ. હવે મારી આ બાજુ જો સામે એક ઘડાની ઉપર ભગવાન બેસાડેલા છે સફેદ સ્થાપન ઉપર. એ છે બ્રહ્માજી. એ સુપરવાઇઝર છે. સુપરવાઇઝર નો અર્થ શું થાય ખબર છે કોઈને? એ હાંધા કરી શકે, એ દંડિત નો કરી શકે. સુપરવાઇઝર હોય ને એ હાંધા કરી શકે, એ મેનેજરને હાંધો કરે, શેઠને હાંધો કરે, પણ પોતે કઈ કારીગરને દંડ દઈ શકે નહીં. હવે આપણે જ્યારે હવન કરીએ ત્યાં કઈ વહીવટ હાલે છે? હું આટલું જોરથી બોલું તોય ધ્યાન મારી ઉપર નથી દેતા. બોલો કોઈ? આપણો વાંધો નહીં, ભલે ને આપણે એને વધાવીએ. ભુવાજી મહારાજ વધાવતા આપણે નમઃ પાર્વતી વદય હાર હાર મહાદેવ હર. હવે આ બાજુ ધ્યાન આપજો. હા, આ બ્રહ્માજી સુપરવાઇઝર છે. એ કારીગરના હાંધા કરી શકે. આપણે બધા કારીગર છીએ. જ્યારે આપણે હવન કરીએ ને, હા હા વૈષ્ણવ કરો. માફ કરજો બાપુ. સમાજનો પારસમણી વાતું એવું જીવતર, અને જેનું શરીર જ મેલડીની ચૂંદડી બની ગયું છે, એ બાપુ આપણા ભુવાજી તમને આશીર્વાદ દેવા માટે આવ્યા છે. એકવાર જોર જોરથી 3 જય બોલાવીએ આપણે. બોલો કુળદેવી માત કી જય, બોલો સુરાપુરા દાદાની જય, બોલો બાપુજી મહારાજ મહારાજની જય, બોલ મેલડી માત કની જય. જયભાઈ એક તિલક કરી આપો ને. રાજપૂતી તિલક કરાવો. જય હો, જય હો. અને પછી હું તો એવી આશા રાખું કે જયભાઈ તમે જ તે આ જેટલા રાજપૂતોના કપાળ છે ને એને બધાને રાતા કરી જ આપો. હા એમ એકેય રાજપૂતી માથું જઈને એ લાલ તિલક વગરનું ન લાગવું જોઈએ. થાળી લ્યો, થાળી દાદા, થાળી લ્યો. હા એમ બસ એમ. ચાલો નમઃ પાર્વતી વદયે હર હર મહાદેવ હર. હવે આ છેલ્લી ટૂંકી વાર્તા છે, ઘડી સમજી લો ને તો સારું. આ બ્રહ્માજી સુપરવાઇઝર છે. આપણે જ્યારે હોમ કરીએ એ વખતે સ્વાહા ન બોલીએ, આહુતિ ચૂકી જઈએ, આહુતિમાં આળસ કરીએ તો આ બ્રહ્માજી ભગવાનને હાંધા કરી શકશે. એટલે આવું બધું ભૂલ કરવાની તમને છૂટ છે, પણ એની આંખ બંધ હોય ત્યારે કરજો.
બરાબર. આ બ્રહ્માજીને પ્રાર્થના કરો કે અમે જ્યાં સુધી હોમ કરીને ત્યાં સુધી મહેરબાની કરીને આંખ બંધ રાખજો, બીજું તો હું. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતાસ્તુન્વંતિ દિવ્યસ્તવૈર વેદે સાંગપદક્રમોપનિષદૈર ગાયંતિ યમ સામગા. ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यात्तन्न विधुसुरासुरगणा देवाय तस्मै नमः. બ્રહ્મણે નમઃ. સર્વ ઉપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામિ. હવે તમે જો કોઈ ભગવાનના સ્વરૂપને લઈ આવ્યા હોય, મૂર્તિમંત સ્વરૂપ એટલે કોઈ પથ્થરનું સ્વરૂપ હોય, કોઈ ધાતુનું સ્વરૂપ હોય કે કોઈ કાષ્ટનું સ્વરૂપ હોય, તો એના ઉપર નહીં તો તમારી પાસે જે માતાજીની છબી છે ત્યાં આગળ એ બંને પુષ્પ મૂકી જવાના છે. ધ્યાયામી ચિંતયામી ધ્યાનાર્થે. તમારી પાસે ગણપતિ દાદા છે ભાઈ, આમ થાય છે. મેં પહેલા જ કીધું કે જેની પાસે ધાતુનું સ્વરૂપ, કાષ્ટનું સ્વરૂપ કે પથ્થરનું સ્વરૂપ હોય તેમણે તેની પૂજા કરવાની અને સાથે છબીની પૂજા કરવાની. એ સિવાય છબી પાસે મૂકવાનું છે. સમજીને કરશો તો તમને પણ મજા આવશે. અમારું તો કામ છે મજા જ લેવાનું છે. ચાલો હવે પાણીની ચમચી હાથમાં રાખો. હવે પહેલા ભગવાનના પગ ધોઈએ છીએ એવી ભાવના કરવાની છે. હવે પહેલા ભગવાનના પગ ધોઈએ છીએ એવી ભાવના કરવાની છે. ઓમ ઉષ્ણોદકમ નિર્મલંજ સર્વ સૌગંધ पादवृक्षालनार्थाय दत्तं ते प्रतिगृह्यताम्. એ ભગવાનના સ્વરૂપ ઉપર અથવા તો તમારા તરભાણામાં પાણી પધરાવી જાઓ. એ ભગવાનના પગ ઉપર પાણી પધરાવીએ છીએ એવી ભાવના કરીને પધરાવાનું. પાદ્યમ જલમ સમર્પયામિ. ફરી વખત પાણીની ચમચી હાથમાં રાખો. આ ભગવાનના હાથમાં હાથ ધોવા માટે બાર આગેથી મહેમાન આવ્યું હોય તો પેલા હાથ પગ ધોવે એટલે ટાઢો થાય, પછી ઘડીક બેહે, મોઢું ધોઈને પાણી પીવે, એટલે આપણે હાથ પગ ધોવા માટે પાણી આપીએ છીએ. તામ્રપાત્રે સ્થિતમ તોયમ ગંધ પુષ્પ ફલાન્વિતા हिरण्यं ददाम्यर्घ्यं गृहाणा परमेश्वरो. પધરાવો ભગવાનના હાથ પાસે કે અર્ઘ્યમ જલમ સમર્પયામિ. ખાલી તરભાણ હોય તો એમાં જ પધરાવાનું છે. છબી ઉપર પાણી ન ચડી શકે તો તમારે ખાલી તરભાણામાં પાણી પધરાવાનું. ભાવગ્રાહી જનાર્દનમ. ભગવાન ક્યાં છે ભાઈ? આપણા અંતઃકરણની અંદર છે. બહાર તો મૂર્તિમંત ભગવાન છે. જે મૂર્તિ બનાવેલી છે એ પણ આપણા જેવા માણાએ બનાવેલી છે. એટલે જે માણામાં જેટલો વિકાર હોય એટલો મૂર્તિમાં આવે, અને ફોટો બનાવ્યો હોય તો એમાંય આવે. પણ જો આપણે આપણા જ સ્વરૂપનું ધ્યાન કરીએ તો ક્યારેય વિકાર આવવાનો નથી. લોક કલ્યાણનું માણા વિચારે કે ન વિચારે? પોતાનું તો વિચારે જ ને કે મારે બોલવામાં ભૂલ થાય છે. દાદા ભૂલ થાય છે. લોક કલ્યાણનું વિચારે જ નહીં, પોતાનું જ વિચારે એમ કહેવાય. નેતા હોય, બની ગયો હોય, વોટ થઈ ગયા હોય તો પહેલા કોનું કલ્યાણ કરે? પ્રજાનું કે પોતાનું? કાંઈ જવાબ દેવો નથી. આપણે પાણીની ચમચી હાથમાં રાખો. હવે ભગવાનને પીવા માટે પાણી આપીશું. સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલમ आजम्यतां मया दत्ता गृहाणा परमेश्वरो. પધરાવો પાણી મુખે આચમનિયમ જલમ समर्पयामि. ફરી વખત પાણીની ચમચી હાથમાં રાખી જવાની. આ ભગવાનને નાહવા માટે પાણી આપીએ છીએ. સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલમ आजम्यतां मया दत्ता गृहाणा परमेश्वरो. ભૂર્ભુવા સ્વા ભગવતે આવાહિત દેવતાભ્યો નમઃ. ચડાવો ભગવાન ઉપર. સ્નાનમ જલમ समर्पयामि. હવે 5 ચમચી પંચામૃત ઈ જ રીતે ભગવાન ઉપર પધરાવાનું છે. જેમ પહેલા ભગવાન ઉપર પધરાવ્યું પાણી,
એવી જ રીતે 5 વખત પંચામૃત પધરાવવાનું છે. કોઈ એમ થાય કે મારી પાસે મૂર્તિ નથી તો પાણી ક્યાં પધરાવ્યું હતું? તરભાણામાં. એમ પંચામૃત ક્યાં પધરાવાનું? તરભાણામાં. બરાબર 5 વખત પધરાવો. પયો દધી ઘૃતમ ચૈવા મધુ ચા શર્કરામ યુતા પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ પયાદિ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. 2 વાર ચોખ્ખું પાણી પધરાવો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધાંતે આચમનિયમ જલ. સમર્પયામિ. હવે પેલું પંચામૃત છે ને એ બધું તમારા તાંબાના કળશની અંદર ખાલી કરી નાખો. પંચામૃતનો વાટકો તમારા તાંબાના કળશની અંદર પેલા પાણી વધારે હોય તો વાટકામાં કાઢી લેવું. બંને વાટકા આખા ભરી દો. પાણીના વાટકા બંને આખા ભરી દો. હવે એની અંદર પંચામૃતનો વાટકો ખાલી કરી નાખો. ખાલી કરી નાખો એટલે ખાલી જ કરી નાખો. લોટાની અંદર પંચામૃત પધરાવાનું. હવે પંચામૃત વાળી ચમચીથી એને જરાક ડખોળીને સરસ મજાનું જ્યુસ જેવું કરી નાખો. સીધી લીટીમાં પાણી પડે એવું. ચમચી બહાર કાઢીને હતીને અન્ય મૂકી દો વાટકામાં. હવે તાંબાનો કળશ આપણે મહાદેવજી ઉપર જેમ અભિષેક કરતા હોઈએ ને એવો ભાવ કરવાનો કે આપણે મહાદેવજી ઉપર જ પાણી પધરાવીએ છીએ કે ભગવાનના સ્વરૂપ ઉપર જ પાણી પધરાવીએ છીએ. એવી રીતે ઝીણી પાણીની ધારા કરતા જાઓ ભગવાન ઉપર, અથવા તાસમાં કે થાળીમાં કે તમારી પાસે જે પાત્ર હોય એના ઉપર ઝીણી ધારા કરતા જાઓ. મોરિયા બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા 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 ગણપતિ બાપા મોરિયા. પ્રણમ્યં શિરસા દેવા ગૌરીપુત્રં વિનાયકં ભક્તાવાસંસ્મરે નિત્યં આયુકામાર્થસિદ્ધયે. પ્રથમં વક્રતુંડં ચ એકદંतं દ્વિતીયકં તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્त्रं ચતુર્થકં. લંબોદરં પંચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ. સપ્તમં વિઘ્નરાજં ધૂમ્રવર્ણં તથાચમં. નવમં બાલચંદ્રં ચ દશમં તુ વિનાયકં. વિકદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનં. દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યં યઃ પઠે નરઃ. નાચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરં વરં. વિદ્યાર્થે લભતે વિદ્યા ધનાર્થે લભતે ધનમ. પુત્રાર્થે લભતે પુત્રં મોક્ષાર્થે લભતે ગતિં. પતિસ્તોત્રમ ષડભિર્માસે ફલમ લભે. સંવત્સરેણ સિદ્ધિં લભતે નાશયંશયા. અષ્ટાનામ બ્રાહ્મણાનામ ચ
लिखित्वाय समर्पये तस्य विद्या भावे सर्वा गणेशस्य प्रसादता गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरिया गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरिया मोरिया बाप्पा मोरिया गणपति बाप्पा मोरिया मोरिया बाप्पा मोरिया गणपति बाप्पा મોરિયા. અભિષેક સ્નાનમ સમર્પયામિ. કળશો ખાલી કરી દ્યો, ઊંધો વાળી દ્યો. વાહ. હવે જેની પાસે ભગવાનનું સ્વરૂપ છે, છબી સ્વરૂપ છે, તેને પાણીના છાંટા છાંટી અને સરસ મજાના લૂછીની સાફ કરી હતા ત્યાં ત્યાં તેમને તેમ મૂકી દેવાના. અને જેની પાસે સ્વરૂપ છે તેમણે ભગવાનને નવડાવીને મૂકી દેવાના. તમારી પાસે તાંબા સ્ટીલના ઘડાની અંદર પાણી છે, તમારી પાસે સ્ટીલના ઘડાની અંદર પાણી છે, એમાંથી કળશા ભરી લ્યો. સ્ટીલના ઘડામાંથી કળશા ભરી લ્યો. ભગવાનના સ્વરૂપને સ્નાન કરાવી દો. છબીને પાણીના છાંટા છાંટી લૂછી અને હતા ત્યાં ત્યાં મૂકી દો. આ તમે આટલું કરો ને ત્યાં અમે 2 શ્લોક ભણી દઈએ. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા પ્રાવૃતવતી મહાસુર નરે ખ્યાતા જયા ગંડકી સહિતા સ્નાનાર્થ સદા મંગલમ. હવે ભગવાન નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હશે એટલે હવે ભગવાનને વસ્ત્રો પહેરાવાના છે. તમને એક પ્લાસ્ટિકની કોથળીની અંદર એક નાડાછીડીનો ટુકડો આપેલો છે. એ નાડાછીડીને કાઢી જો ભગવાનનું સ્વરૂપ હોય તો નાગલાની જેમ અથવા તો માતાજીના સ્વરૂપ હોય છબી સ્વરૂપ તો તેને તે રીતે તમને જેમ મજા આવે એમ, અને બીજું પાછું છબી ઉપર સારું લાગે એમ. પહેલું તમને મજા આવે એમ અને બીજું સ્વરૂપ ઉપર સારું લાગે એવી રીતે એ દોરો ભગવાન ઉપર પહેરાવાનો છે. પહેરાવો. સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારિણે મયોપપાદિદેદોભ્યામ વાસસી પ્રતિગૃહ્યતામ વસ્ત્રમ સમર્પયામિ. હવે એ પ્રમાણે તમને થાળીમાં જનોય આપેલી છે. તમને થાળીમાં જનોય આપેલી છે. એ જનોય પણ ભગવાનને એવી જ રીતે પહેરાવાની છે. પહેલું તમને મજા આવે એમ અને બીજું છબી ઉપર પાછું સારું લાગે એમ. યજ્ઞોપવીતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાદ આયુષ્યમગ્નમ પ્રતિમોજ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમાસ્તુ તેજા. હવે
વચ્ચેની 2 આંગળી અને અંગૂઠો આવી રીતે ચંદનની ચપટી ભરવાની અને ભગવાનના સ્વરૂપ ઉપર સરસ લાગે એવી રીતે ભભરાવાનું છે. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનામ સુરાશ્રેષ્ઠા ચંદનામ પ્રતિગૃહ્યતા. હવે એ પ્રમાણે કંકુ પધરાવાનું છે. કુમકુમમ કામના દિવ્યમ કામિન્યમ સુમન પ્રભા કુમકુમેનાર્ચિતો દેવા પ્રિયતામ મે જનાર્દન. હવે એ પ્રમાણે ચોખાના દાણાથી 2 હાથે વધાવવાના છે ભગવાનને. સર્વરૂપમયી દેવી સર્વદેવીમયમ જગત અતોહમ વિશ્વરૂપામ દામ નમામિ પરમેશ્વરીમ. જેમના પાસે સ્વરૂપ અને છબી 2 હોય ને એને 2 ની પૂજા કરવાની છે. હો, છબી અને સ્વરૂપ 2 હોય તો એને 2 ની પૂજા કરવાની છે. એટલે કે ફોટો અને મૂર્તિ બેયની પૂજા હો. હા, એમ પતિ પત્ની હારે આવ્યા હોય તો 2 ને એક કંકોત્રીમાં આમંત્રણ આપવાનું હોય. અલગ અલગ આમંત્રણ દેવાની જરૂર નહીં. અને છોકરા ફ્રી હોય. કંકોત્રીમાં 12 વર્ષ સુધીના છોકરા ફ્રી હોય. 5 વર્ષ સુધી બસમાં ટિકિટ ફ્રી હોય. હવે ભગવાનના સ્વરૂપને પુષ્પોથી વધાવવાના. આપણી પાસે જેટલા પુષ્પો એટલે કે એક ગુલાબનું છે, એક પીળું ફૂલ છે, એક કેસરી ફૂલ છે, એક સફેદ ફૂલ છે અને તુલસીના પાન છે. બધા એવી રીતે આમ સરસ મજાના શણગારો જાણે આપણે બગીચામાં બેઠા હોય ને ફૂલ જોઈને કેમ આનંદ કરી એમ ભગવાન આ બધા ફૂલ જોઈને આનંદ કરે એવી રીતે ફૂલથી ભગવાનને સુશોભિત કરો. માલ્યાદિની સુગંધિની માલત્યાર્દિની વે પ્રભુ મયા નિતાની પૂજાર્થમ પુષ્પાણિ પ્રતિગૃહ્યતા પુષ્પાણિમ સમર્પયામિ. ફૂલ તમને ઘણા આપ્યા છે એટલે પાંખડિયું કરતા નહીં, આખા વાપરજો. જમાનો ગુલદસ્તાનો છે. ફૂલ નહીં ફૂલની પાંખડીનો જમાનો પૂરો થઈ ગયો. ગુલાબ છે, સફેદ ફૂલ છે, પીળા ફૂલ છે, આ બધા હા, ફૂલ હવે ચડાવજો ફૂલ હો. નહીં ફૂલની પાંખડી વાળો રિવાજ કાઢી નાખો. હા, ગુલદસ્તાનો રિવાજ આવી ગયો. ઓછામાં ઓછા 5 ફૂલ અને વધારામાં વધારે પુષ્પની માળા. અને ઈથી તો મોટી એવી માળા આવે છે કે નેતા ઉપાડી શકતા નથી. આમ ગળે ફોટો પડાવીને કાઢી નાખે એવડી મોટી માળાઓ થઈ ગઈ. ભગવાનને આપણે એવડી તો ન દઈ શકીએ પણ આખા 5 ફૂલ તો ચડાવો ભાઈ. આખા 5 ફૂલ ભગવાન ઉપર પધરાવજો. ચાલો હવે તમને અબીલ ગલાલ આપ્યા છે. અબીલ ગલાલ અને હળદર ઉપરા ઉપરી પડિયામાં છે. એક ગુલાબી કલરનું છે પાવડર, એક સફેદ કલરનો છે પાવડર અને એક પીળા કલરનો પાવડર છે. 3 પાવડર એવી રીતે ભગવાનને ભૂતી બાવો નહીં કરી નાખવાનો. થોડા મજા આવે એ પ્રમાણે અબીલ ગલાલ ભગવાન ઉપર પધરાવો. અબીલંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ નાનાવિધિ પ્રકારેણ પ્રિયતામ પરમેશ્વર. ભાગ્ય દ્રવ્યાણી રાજોપચારાંશ્ચ સમર્પયામિ. હવે 2 વખત પાણી તમારે પેલી પાણીની થાળીમાં છોડવાનું છે. 2 વખત પાણી તમારે પેલી થાળીની અંદર છોડવાનું છે. ધૂપમ આગ્રાપયામિ દીપકમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ. હવે આગળ જે ભગવાનની પાસે ફૂલ પડ્યા છે ને એના ઉપર એક ટીપું ઘી પધરાવવાનું છે. બધા ઉપર ટીપા નથી પધરાવાના. કોઈ પણ એક ફૂલ જે તમને ગમતું હોય એના ઉપર એક ટીપું ઘી પધરાવવાનું છે. શર્કરા ખંડ ખાદ્યાની દધિક્ષીર ઘૃતાની ચ આહારમ
દક્ષભોજ્યં ચ નૈવેદ્યં પ્રતિગૃહ્યતા. હવે ડાબો હાથ આંખ આડો રાખી અને ભગવાનને ઘી ગોળના લાડવા જમાડતા હોઈએ એવા ભાવથી 5 કોળિયા પ્રેમથી જમાડો ભગવાનને. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. હવે ઘરે કોઈ મોટું મહેમાન આવ્યું હોય, ઈ સિવાય ઘરે વેવાય આવ્યા હોય, ઈ સિવાય કોઈ સંત મોટા આવ્યા હોય, મહામંડલેશ્વરાદી, અને કદાચ બ્રાહ્મણો ઉપર શ્રદ્ધા હોય અને ઈ ઘરે આવ્યા હોય ને આપણે કેમ આગ્રહપૂર્વક, લે દાદા એક લાડવો તો તમારે પ્રેમથી જમવો જ જોઈએ ને મારા આગ્રહને વિશે, એટલે આગ્રહ કરીને પાછો ડાબો હાથ આખાડો રાખવાનો. જમણા હાથે નીચે થાળીની અંદર જાણે ગરમા ગરમ થાળ, રોટલી, શાક, એકાદું કઠોળ, એકાદી લિક્વિડ વાળી મીઠાઈ, એકાદ બે ફરસાણ. કોઈએ મોઢું મોડું કરવાનું નથી ભાઈ, ભગવાનને જમાડવાના છે હો. એટલે જ આંખ બંધ આડો હાથ એટલે જ રાખવાનો કીધો છે કે બોલી એમાંય નજર પડે પાછી. એટલે આ બધું સરસ મજાનું ભેગું કરીને ભગવાનને જમાડતા હોઈએ ને એમ આગ્રહપૂર્વક ભગવાનને, નાના ભગવાન મારા હમ જમો એમ કરીને 5 વાર ફરી વાર જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા હ્રીમ અપાનાય સ્વાહા ક્લીમ વ્યાનાય સ્વાહા ચામુંડાય ઉદાનાય યસ સ્વાહા વિચ્છે સમાનાય સ્વાહા. હવે 4 વખત થાળીમાં પાછું પાણી છોડી જવાનું. તરભાણામાં થાળીમાં 4 વખત પાણી છોડવાનું. પહેલા જમતા જમતા પાણી પીવા માટે મધ્યે પાન્યમ જલ સમર્પયામિ હવે જમ્યા પછી પાણી પીવા માટે ઉત્તરા પૂષણમ જલ સમર્પયામિ હવે હાથ ધોવા માટે હસ્ત પ્રક્ષાલનમ જલ સમર્પયામિ હવે હાથ ધોઈને પછી પાછું મોઢું ધોવું પડે